મંત્રી સાહેબને અમારે કોઈ ગમે તેવા પ્રોગ્રામમાં આવે છે તો અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારા ખરેખર રખિયાલ ગામમાં તમે ધારાસભ્ય છો તો ધારાસભ્યની ગ્રાન્ટ આવી જોઈએ એમ અને ગ્રાન્ટ વપરાવી જોઈએ. આ તો બસ પંચાયતની ગ્રાન્ટોનું કામ થાય છે, નાણાં પંચની ગ્રાન્ટ હોય ગમે તે ગ્રાન્ટ હોય, પણ ખરેખર હજી તો હું જિલ્લા પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી કે ધારાસભ્યની હજી રખિયાલમાં કોઈ હજી ગ્રાન્ટ હજી સુધી આવી નથી. એ હું પરફેક્ટ કહું છું, કારણ કે મેં પંચાયતમાં પણ પૂછ્યું હતું કે ભાઈ આ ગ્રાન્ટ ખરેખર આપણે તો આવે છે કે નહીં આવતી, પણ કે એ તો મોટા મોટા કોમ થાય છે, મોટા મોટા કોમ થઈ આરએમડીનું અરે આ રોડનું બતાવ્યું, પેલો મોડાસા અને રખિયાલનો રોડ, એ તો રોડ તો કાયદેસરનું તો બને જ છે, એ તો જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવે છે અને એ બનતી હોય છે, એ તો છે. પણ તમે આપણા જે તમારી જિલ્લા ધારાસભ્યની ગ્રાન્ટ આવે છે કે સાંસદ સભ્યનો સાહેબ દીપસી 10 વર્ષ રહી ચૂક્યા, દીપસીને રખિયાલ ગામમાં 1 રૂપિયાની ગ્રાન્ટ આવી હોય તો મને કહો હાડો સાહેબ, આપણે રેકર્ડ તપાસ કરીએ. એમણે લેટર પર લખેલું હોય કે રખિયાલ ગામમાં ગ્રાન્ટ આપી હતી, કોઈ ગ્રાન્ટ જ નથી આપતી. બસ ચૂંટણી આવે એટલે બધા પછી આવી જાય કે ભાઈ અમે વોટ લેવા, વોટ બેંક બનાવવા માટે પછી ગામડાઓનો સંપર્ક કરી અને ગામડાઓમાં પછી આવીને કંઈ ગમે જો જીતી જઈશું એટલે આ કામ કરશું, આ કરશું. પણ ખરેખર જો આવા જવા રસ્તો છે, જો આ રસ્તા પર કેટલા પબ્લિક, કેટલા સાધન અમદાવાદ સુધીના સાધન જાય છે, શામળાજીથી અમદાવાદ સુધીના બધા સાધનો આ રસ્તા પર જાય છે. પણ ખરેખર હું તો બધી વાતો 2 નંબરની છે, પણ એક રસ્તો ખરેખર બનવો જોઈએ. અને મીડિયા મારફત એટલું કહું છું તમને કે ખરેખર આ અવાજ છેક સુધી જાય, વિકાસની વાતો કરવાવાળા વ્યક્તિઓ જોડે જાય કે ખરેખર જોવે, આરએમડીમાં જઈને જોવું, જિલ્લા પંચાયતના સભ્યો આવીને જોવું કે ખરેખર અમારા આ જે મારા સીધાનું ગામ આવે છે ત્યાં ખરેખર આ જિલ્લા પંચાયતનો રસ્તો બન્યો છે કે નથી બન્યું, બનાવવા જેવું શકે નહીં, એ અમને ખુદને તો ખબર પડે કે. એટલે હું કહું છું કે ખરેખર આ રસ્તો બનવો જોઈએ.